ગાયબના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. ક્યારેક કોઈનો ચહેરો જોતા જ મનમાં એવો સવાલ થઈ જાય ને કે યાર આ એક્ટ્રેસ અત્યારે ક્યાં હશે. વર્ષ 2003માં જ્યારે સલમાન ખાનની તેરે નામ આવી ત્યારે આખો દેશ રાધે નામના એ પાગલ પ્રેમીની પાછળ પાગલ હતો. પણ એ ફિલ્મમાં એક સીધી સાદી છોકરી હતી જેણે એક પણ મોટો ડાયલોગ બોલ્યા વગર પોતાની આંખોથી આખા ભારતને રડાવ્યો. હું વાત કરી રહી છું ભૂમિકા ચાવલાની, એટલે કે સલમાનની રાધેની નિર્જરાની. 90ના દાયકાના અંતમાં અને 2000ની શરૂઆતમાં જેનું નામ સાંભળતા જ માસૂમિયત યાદ આવતી એ ભૂમિકા આજે ગ્લેમરની દુનિયાના નકશા પરથી કેમ ગાયબ છે? શું આ બોલિવૂડની ભૂલ હતી કે ભૂમિકાની પોતાની પસંદગી? ભૂમિકાની સફર કોઈ પરિકથા જેવી હતી. સાઉથની સુપરસ્ટાર હોવા છતાં તેણે હિન્દી સિનેમામાં પગ મૂક્યો ત્યારે તેણે સાબિત કર્યું કે સ્ટાર બનવા માટે ટૂંકા કપડાં કે પાર્ટીઓમાં દેખાવું જરૂરી નથી. તેણે રનમાં અભિષેક બચ્ચન સાથે એક્ટિંગ કરી અને લોકોએ તેને સ્વીકારી. ફરી ધોનીની બહેન બનીને આવી તો લોકોએ પ્રેમ આપ્યો. પણ પછી શું થયું? કહેવાય છે ને કે બોલિવૂડમાં જ્યારે તમે ટાઈપકાસ્ટ થઈ જાઓ ત્યારે નવી તકો મળવાની મુશ્કેલ થઈ જાય. લોકોને ભૂમિકા માત્ર દુઃખી નિર્જરાના રોલમાં જ ગમતી હતી. તેણે ગ્લેમરસ રોલ્સ કરવાની ના પાડી અને કદાચ એટલે જ મોટા ડિરેક્ટર્સ તેને ભૂલી ગયા. તો હવે સવાલ એ છે કે ભૂમિકા અત્યારે ક્યાં છે? જો તમે એવું વિચારતા હોવ કે તે હારીને બેસી ગઈ છે તો તમે ખોટા છો. ભૂમિકા આજે પણ સાઉથની ફિલ્મોની એક ગ્રેસફુલ ક્વીન છે. તેણે યોગા ગુરુ ભરત ઠાકુર સાથે લગ્ન કર્યા છે અને હવે તે પોતાની લાઈફને એકદમ પ્રાઇવેટ રાખે છે. તે પેજ 3ની હેડલાઇન્સમાં રહેવા કરતાં પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનું કદાચ વધુ પસંદ કરે છે. તાજેતરમાં તે સલમાન ખાનની ફિલ્મમાં ફરી જોવા મળી, પણ હવે તે માત્ર કેમિયો કે નાના રોલ્સમાં જ ખુશ હોય તેવું જણાય છે. ભૂમિકા ચાવલા આજે ભલે ફિલ્મોના પોસ્ટર્સ પણ નથી, પણ નિર્જરા બનીને તે આજે પણ હજારો પ્રેમીઓના દિલમાં જીવતી છે. તમને શું લાગે છે? બોલિવૂડમાં અત્યારે ભૂમિકા ચાવલા જેવી નેચરલ એક્ટ્રેસની જરૂર છે? અને ભૂમિકાને કહો કે બહુ થઈ ગયું બોલિવૂડમાંથી ગાયબ રહેવાનું, ફરી આવો, કોઈ મોટો રોલ કરો. તમારા દર્શકો ચાહકો તમારી રાહ જોઈ રહ્યા છે. નેક્સ્ટ એપિસોડમાં મળીશું અને વધુ એક સેલિબ્રિટીની વાત કરીશું અને કહીશું ક્યાં ગાયબ છો. ખાયા